સાહસ એક બહુમુખી પ્રતિમા છે. સૌપ્રથમ તો આપણે છે તેનો સ્વીકાર કરવો પડે છે. એક વખત સિંહનું બચ્ચું છે એ જંગલમાં ભૂલું પડ્યું અને ઘેટાઓ સાથે જે રહેવા માંડ્યું હતું. કહાની ઘણી બધી પ્રચલિત છે અને તમે બધા જ લોકો આ કહાનીને જાણો છો. પરંતુ મુખ્ય વાત એ છે કે જ્યારે આ સિંહના બચ્ચાને અહેસાસ થયો કે હું આ નથી, સિંહના બચ્ચાને જ્યારે અહેસાસ થયો કે હું આ નથી, ત્યારે છે એમની સાચી પ્રતિમા છે બહાર આવી છે. એટલા માટે મેં વિડીયોની શરૂઆતમાં જ કીધું કે સાહસ છે એક બહુમુખી પ્રતિમા છે. સૌ પ્રથમ તો આપણે તેનો સ્વીકાર કરવો પડે છે. સૌથી પહેલા તો તમે સ્વીકાર કરો કે હું આ નથી. જ્યારે તમે તમારી સાચી પ્રતિમાનો સ્વીકાર કરો છો ત્યારે તમારી અંદરની અવિશ્વનીય જે પ્રતિમા છે એ બહાર આવે છે. આપણે સ્વામી વિવેકાનંદને જોઈએ, આપણે એનું નામ સ્મરણ કરીએ તો સૌથી પહેલા એનું કયું ચિત્ર આપણી સામે આવે છે? સૌથી પહેલા ચિત્ર આવે છે કે સ્વામી વિવેકાનંદ છે અદપવાડી અને આ રીતે ઊભા હોય. એ ચિત્ર આપણા મગજમાં આવે છે તો આ ચિત્ર શું દર્શાવે છે? અગાઢ સાહસ દર્શાવે છે. અગાઢ પોતાની જે પ્રતિમા છે, પોતાની પ્રતિમા જે સાચી શું છે એનો નિરંતર અભ્યાસ કરવાનું છે શીખવાડે છે. સતત ને સતત જીવનમાં છે આપણે પરિશ્રમ શીખવાડે છે. સતત ને સતત આપણે વળગેલા રહીએ કાર્ય પ્રત્યે આપણે શીખવાડે છે. સતત ને સતત આપણું જે વ્યક્તિત્વ છે પોતાના આપણા વ્યક્તિત્વને ચરમ સીમા સુધી આપણે લઈ જઈએ. આ એક ખાલી ફોટો છે દર્શાવે છે અગાઢ જીવન પ્રત્યે પ્રેમ, અગાઢ લોકો પ્રત્યેની કરુણા, અગાઢ સાહસ. આ ચિત્ર છે આપને બતાવે છે. પરંતુ સાહસ એ બે પ્રકારના હોય છે. એક તો શારીરિક સાહસ હોય છે અને એક માનસિક સાહસ હોય છે. અને જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ બંને સાહસની છે આપને જરૂર પડવાની જ છે. એક સિક્કાની બે બાજુ જ છે. શારીરિક સાહસ અને માનસિક સાહસ આ બંને એક સિક્કાની બે બાજુ છે. જીવન છે ત્યાં સુધી આ બંનેની આપણે જરૂર પડવાની અને પડવાની જ છે. હવે તમે વાતને સમજો કે ઘણી વખત એવું થાય છે કે આપણે રોજિંદા જીવનમાં છે ને શારીરિક સાહસને બહુ અતિ મહત્વ આપી દઈએ છીએ, માનસિક સાહસને એટલું બધું મહત્વ નથી આપતા. જેવી રીતે કોઈ યુદ્ધ મેદાનમાં છે સૈનિક લડતો હોય, પૂરી તાકાતથી લડતો હોય, પૂરી ક્ષમતાથી લડતો હોય, પરંતુ અહીંયા શારીરિક સાહસ તો જરૂરી છે, અતિ જરૂરી છે. શારીરિક સાહસ સાથે સાથે માનસિક સાહસ બી જરૂરી છે. માનસિક રીતે સજાગ રહેવું પણ જરૂરી છે કે આસપાસ કયા લોકો આવે છે, કઈ રણનીતિ અપનાવવાની છે. જો ખાલી સૈનિક યુદ્ધ મેદાનમાં જ્યારે લડતો હોય શારીરિક સાહસ ખાલી રાખે, ખાલી બળ હોય પણ બુદ્ધિ ના હોય તો કામ ન બને. અહીંયા બળની પણ જરૂર પડે અને બુદ્ધિની પણ જરૂર પડે. જીવનના યુદ્ધ મેદાનમાં શારીરિક સાહસ પણ અતિ મહત્વનો છે અને માનસિક સાહસ પણ એટલો જ અતિ મૂલ્યવાન છે. શારીરિક સાહસ જો તમારે બહુ બેસ્ટ રીતે સમજવું હોય તો પોતાના શરીરની હાનિ થતી હોવા છતાં કાર્ય કરતા રહેવું એને શારીરિક સાહસ કહેવામાં આવે. એનો મતલબ એમ નહીં કે કોઈ તમે કસરત કરી રહ્યા છો જ્યાં તમારું હાડકું ના ભાંગી જાય ત્યાં સુધી તમે કાર્ય કરો, નહીં. પરંતુ હિત માટે થાય, કલ્યાણ માટે થાય એ ઉચ્ચતમ ઉદાહરણ છે. સૈનિક યુદ્ધ મેદાનમાં લડવા જાય તો સૈનિકને ખબર છે કે શારીરિક સાહસ જરૂરી છે, માનસિક સાહસ જરૂરી છે, પરંતુ આમાં પોતાના શરીરને છે હાનિ થઈ શકે છે. પરંતુ કોના માટે? પ્રજા માટે, બીજા લોકો માટે, તો એ પણ સહનીય છે. હવે આજના વિડીયોનો ઢાળ હું તમને થોડોક સુભાષચંદ્ર બોઝ તરફ લઈ જાઉં. જ્યારે 1941માં છે સુભાષચંદ્ર બોઝને છે રૂમમાં બંધ રાખવામાં આવ્યા હતા, ગૃહ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે ઘરની બહાર સતત ને સતત ઘરની બહાર પોલીસની પહેરો રહેતી હતી. અને આવા જ સમયમાં શારીરિક સાહસ અને માનસિક સાહસનું બેસ્ટ કોમ્બિનેશન હવે ઘડાય છે. જ્યારે આસપાસના લોકો છે સચેત હતા, આસપાસના બ્રિટિશરો છે સજાગ હતા કે આ વ્યક્તિત્વ છે ઘરની બહાર ના જવું જોઈએ, માને સુભાષચંદ્ર બોઝ છે એ ઘરની બહાર ના નીકળવા જોઈએ. આટલી બધી આસપાસ વસ્તુ હોવા છતાં સુભાષચંદ્ર બોઝે છે પોતાની દાઢી વધારી, પોતાના કપડાં બદલ્યા અને એક અફઘાની વેપારી હોય ને બસ એવો રૂપ ધારણ કર્યો. અને અંધારી કડકડતી રાત હતી, કડકડતી એમાં ઠંડી હતી. પોતાની ગાડીમાં બેસી અને બસ એ પશ્ચિમી તરફ નીકળી ગયા. આ છે શારીરિક અને માનસિક સાહસનું અદ્ભુત ઉદાહરણ. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ છે કે જે વ્યક્તિના જીવનમાં માનસિક સાહસ આવી જાય છે ત્યારે પોતાની લિમિટેશન શું છે એને બ્રેક કરે છે. પોતાની જૂની આદતો કઈ છે કે જે એ વ્યક્તિત્વને કામ કરવામાં
થોડીક અપગ્રેડ કરી શકે છે, પોતાનું જે જૂનું વ્યક્તિત્વ, પોતાનું જે જૂનું જીવન છે એ જીવનથી ઉપર ઉઠાવવામાં એ વ્યક્તિત્વને મદદ કરી શકે છે. જ્યારે વ્યક્તિના જીવનમાં માનસિક સાહસ આવે છે ત્યારે આ પહેલું પર કામ કરે છે કે હું મારી ક્ષમતાને છે એ કેવી રીતે વધારી શકું, અને બસ દરરોજ ને દરરોજ છે પોતાની ક્ષમતાને અપગ્રેડ કરતો જાય છે, વધારતો જાય છે. સો આજના વિડીયોને હું અહીંયા વિરામ આપું છું. આઈ હોપ તમે બધા જ લોકો શારીરિક સાહસ અને માનસિક સાહસનું મહત્વ છે એ સમજી ગયા હશો. મેક્સિમમ બની શકે એટલો મારો આ વિડીયો છે યુવાનો સુધી બને એટલો વધુ પહોંચાડજો, કેમ કે યુવાનોને આની ખાસ જરૂર છે. મળતા રહીશું આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.